જો બેટા આપણી આટલી બધી પ્રોપર્ટી છે, હવે આપણે કોમ બનતું નહીં, એટલે એકાદો માણસની આપણે જરૂર છે. તમારા ભારમાં માણસ હોય તો મને બેટા કહી શકો. કશો વાંધો નહીં મામા, તમે જેવો છોકરો કહો છો એવો મારી નજરમાં છે. કાલે લઈને આવું તમારી જોડે, તમે વાત કરી લેજો. કશો વાંધો નહીં, કાલે તમે એને બોલાવી લેજો. બરાબર? હા, કાલે જ લઈને આવો. મામા, બોલો બેટા. આ મહેશ છે જે મેં વાત કરી હતી ને. હા, પેલો છોકરો. હા આ પેલો છોકરો તું કહેતી હતી એ. હા, એ કશો વાંધો નહીં. એ ત્યાં આગળ તું લાવીશું તો મને કઈ વાંધો નથી. એ ભાઈ કામ કરશે છોકરો, આવું કામ કર. તો વાંધો નહીં. આપણે ફાર્મ હાઉસ પર રાખો એમને, કઈ વાંધો નહીં. મને તારી પર બેટા વિશ્વાસ. શું નામ છે? મહેશ. મહેશ, તું અમારા ફાર્મ પર કામ કરીશ? કરીશ 100% કરીશ. મારી ભાણીને વિશ્વાસ છે એટલા માટે હું તને રાખું છું. મારા પર જે વિશ્વાસ રાખ્યો છે ને એવી રીતના હું કામ પણ કરીશ અને તમારી સાથે જ રહીશ. બસ તું વાંધો નહીં. મને મારી ભાણી પર વિશ્વાસ છે એટલે વાંધો નહીં. શું વાત છે? હવે આજથી મારે અહીંયા જ રહેવાનું ને? જે કામ કે એ તારે કરવાનું છે. બરાબર છે. શું કે મારું કઈ ઠેકવાનું નહીં. મારે કાં તો આજે કાલે થઈ જવાનું હોય, કાલે થઈ જવાનું હોય, એટલે મારે કોઈ ઠેકાના હોય નહીં. આ બધું તારે સંભાળી લેવાનું. બરાબર? હું અહીંયા જ રહીશ, તમારું બધું કામ કરીશ અને બધું સંભાળી લઈશ. બધું તારે તારી રીતે સેટિંગ કરી લેવાનું. બરાબર? તારી રીતે જ કામ કરવાનું છે. તારે તારું પોતાનું હોય એ રીતે જ કામ કરવાનું. ઓકે, બધું હું તમારું કામ ધામ બધું સંભાળી લઈશ. બરાબર? અને બેટા જોજે, અહીંયા જ રહીશ. બરાબર? મારી પર વિશ્વાસ રાખો છું હું. તારી પર વિશ્વાસ મારી ભણીએ કર્યો છે ને, એટલે તારે વિશ્વાસઘાત મને કરવાનો નહીં. ઠીક છે અંકલ?